સામાજિક આગેવાન બી છે, સમાજની સેવા બી કરે છે। 2-3 દિવસ પહેલાં બનાવમાં એવું હતું કે અમારા માલધારી સમાજનો દીકરો મહેશભાઈ દેસાઈ, એ લોકોએ મહેશભાઈને 3:30 થી 4 વાગ્યાના સમારમાં ઘરેથી બોલાયા બહાર મળવા માટે। અહીંયાના સ્થાનિક લુખા તત્વો 7 આરોપી, એમાં એક નાબાલિગ છે, ત્યાં આગળ 19 ઘા ચક્કાના માર્યા અને એમની ઉપર છેતરીને લઈ ગયા પોલીસ સ્ટેશનથી ખાલી માત્ર 50 મીટરના અંતર ઉપર, અને એ લોકો ફરાર થઈ ગયા। તે સમયે પોલીસ અહીંયા આગળ સ્થળ ઉપર આવી, તે લોકોએ લાતમલાતી કરી, જાનથી મારી નાખવાની કોશિશ કરી। શરમજનક બાબત છે। આપણા ગુજરાતના ગૃહમંત્રી એવું કહી રહ્યા હોય કે કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે, તો અમે પોલીસના 500 મીટર 50 મીટરના અંતરે દૂર હોય તો સજી એવી માંગણી છે કે જે આરોપી હોય, પહેલા બી આરોપી જે હતા એમના મકાનો તોડવામાં આવ્યા। જોઈએ છીએ અમારા સમાજનો કેવો ન્યાય મળે છે। અમારી ન્યાયની માંગણી છે કે અમારી એક જ માંગણી છે કે એ લોકોના આરોપીના મકાન બી ગેરકાયદેસર તોડવામાં આવે। આની પહેલા બી ઘણી બધી બનાવો બનેલા છે, એમના આરોપીના મકાન તોડવામાં આવ્યા। મહેશભાઈના વિવાદમાં તો અમને એવું જાણવા મળ્યું, અમારી એવી માંગણી છે। અને દારૂનો ધંધો કરતા, એ દારૂનો ધંધો બંધ કરવાની બાબત મહેશભાઈને તકરાર ચાલતો હતો। અહીંયા સ્થાનિક અમારા આગેવાનો એવું કહે છે કે ભાઈ આ જે આરોપીઓ છે એ અહીંયા દારૂનો ધંધો કરતા। મહેશભાઈનો ખુલ્લે આમ 4 વાગે કોઈ હતું નહીં ત્યારે લાભ ઉઠાવી અને છેતરપિંડી કરીને એમને મારવામાં આવ્યા છે, અને એ લોકોએ તો બહુ ગંભીર હતી। આજથી મહેશભાઈની સ્થિતિ મેં 8 કલાક પહેલા જાણી તો કેટલો ડરનો માહોલ છે વિસ્તારમાં? ડરનો માહોલ તો સાહેબ ભયંકર છે। કેમ કે 50 મીટરના અંતરે આવો બનાવ બને, બરાબર, એ પણ પોલીસ સ્ટેશનથી 50 મીટરનું અંતર। અમે એવું હવે પોલીસ ઉપર પણ અમને થોડો વિશ્વાસ ઓછો લાગે છે। જાહેર રોડ ઉપર તમે તીક્ષ્ણ હથિયાર વડે એક વ્યક્તિ ઉપર હુમલો કરો એટલે ક્યાંક ના ક્યાંક અમને બહુ ડરનો માહોલ છે, બરાબર। પબ્લિક અહીંયાની ગભરાઈ ગયેલી છે। પોલીસે ગુનો BNS 109 દાખલ કરી છે, બરાબર, અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરો, આ બહુ ગંભીર બાબત છે। અને અમારા મહેશભાઈ દેસાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ, આરોપીના મકાનો તૂટવા જોઈએ। પોલીસ જે તપાસ કરે એ બદલ અમને સંતોષ છે, પણ આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, અને તો જ અમને સંતોષ થશે કે ભાઈ મહેશભાઈને અમારે ન્યાય મળ્યો। મારો ભાઈ છે એ મહેશભાઈ ભીખાભાઈ રબારી, અને એને રોડ પર લઈ ગયા અને એને 17 થી 18 ઘા માર્યા છે। અને 3:30-4 વાગે સમાધાનના બોને બોલાયો, પાંટ લઈશું, મારીશું, પણ અમને કઈ લાગતું નથી। એ લોકો કમ્પ્લેટ હેડ છે, મારા ભાઈને સિરિયસ બહુ કન્ડિશન છે। પોલીસ એમ કહે છે અમને કશું કર્યું નથી, એમના ઉપર કોઈ એક્શન લીધા નથી, શું મારેલું નથી, એ અમને છેતર છે પોલીસ। અમે ઘરે હતા। હવે અમને ન્યાય જોઈએ છે અમારા ભાઈનો। મેં એને વિડીયો બનાવ્યો છે, લોહી પડેલું, 4 વાગે જઈને જગ્યા સ્થળ ઉપર ના મારા ભાઈને લઈ ગયા હોસ્પિટલ, પણ મારે એક ન્યાય જોઈએ મારા જોડે। લોહીનો એ વિડીયો બી છે મારા જોડે। વધારેથી વધારે એમના પર એક્શન ઉઠાવો, એમને મારો, પોલીસે મારા ભાઈનો ન્યાય, અને એમનું ઘર તોડ નાખો, અને એમને રિમાન્ડ થવો જોઈએ। જોડે પોલીસ સ્ટેશન છે નથી એમનો, અને અમને કોઈ ન્યાય મળ્યો નથી। અમારો ન્યાય જોઈએ। આ દારૂના ધંધાઓમાં બધે વચ્ચે કરતો હતો ને, એની દાજ સાહેબ રાખી છે એ લોકોએ, અને આ લોકો બંધ કરાવો, અને બધું બહુ આ લોકોનું દાદાગીરી વધી ગઈ છે। એ દારૂના ધંધા બધા કરે છે આ લોકો, પબ્લિક કોઈ માનતું જ નથી અમને। એ લોકોની દાદાગીરી વધી ગઈ છે। અરસામાં આ કામના ફરિયાદી સાથે અને આરોપીઓ વચ્ચે અગાઉ તારીખ 2/9/25ના રોજ વહેલી સવારે 4 થી 4:30 વાગ્યાની, અને એ દરમિયાન આ કામના આરોપીઓએ ઝઘડો થયો હતો। એ બાબતનું સમાધાન કરવા માટે આ બધા ભેગા થયેલા હતા। એણે હુમલો કરેલો છે, અને આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ ફરિયાદી તથા ઈજા પામનારને છરી વડે તેમજ લોખંડની પાઇપ વડે હુમલો કરી છરીના ઘા મારી અને જીવહાલ સારવાર સર્ટી, અને એના આધારે કલમ 109(1)
118(2) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને પોલીસ કસ્ટડીમાં છે. સર, આમાં આરોપી અને ફરિયાદી વચ્ચે શું અદાવત હતી, શું કારણ સામે આવ્યું? નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે. મિત્રો પણ છે એવું પણ તપાસમાં સામે આવ્યું છે. કારણ એવું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખે છે. આ ઝઘડામાં પછી એ લોકો સમાધાન માટે ભેગા થયા અને આ કામનો ફરિયાદી કંઈક સિગરેટ પીવા માટે ગયો હતો ને એને એની જોડે માચીસ માગી અને એમાં બોલાચાલી થઈ. આ કામના આરોપીઓ જે છે એમાં 6 આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી અને પછી આ બનાવ બનેલો છે. આરોપીનું બેકગ્રાઉન્ડ સર શું છે? એમાં 3 આરોપીઓ જે કપિલ છે, તરુણ છે અને જયદીપ, એના વિરુદ્ધમાં પાસા અને પ્રોહિબિશનના તેમજ જુગારના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. કયા પ્રકારની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે? અત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે કંઈ તડીપારની પણ કાર્યવાહી અગાઉ કરેલી છે. સર, આપણા વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથળે તે માટે જે વચ્ચે વ્યક્તિ હતા જેમને ઈજા પહોંચી છે એ વ્યક્તિનું આમની જોડે જે આરોપીઓ છે કાયદી પગલાં રૂપે જે કંઈ કાર્યવાહી કરવાની થશે કાયદેસર તમામ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. સાહેબ, જે ઈજા પામનાર છે એમની સામે કોઈ ગુના ભૂતકાળમાં નોંધાયા છે, કોઈ સામે આવ્યું છે? ના. સાથે કોઈ અદાવત હોય એવું કંઈ સામે આવ્યું છે? ના, અદાવત તો એવું કંઈ નથી. અગાઉનું ઝઘડાના સમાધાન માટે જ ભેગા થયેલા. અને ઘણી બધી ગેરમાર્ગે ત્યાં બહારના લોકોને દોરાઈ રહ્યા છે કે એમાં હત્યાનો પ્રયાસનો ગુનો પોલીસે નથી આ કામના ફરિયાદી ઈજા પામનાર છે એમના વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ મેજર ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. એ હત્યાના પ્રયાસનો ગુનો જે 109(1) કલમ BNS ની છે એ કલમ ઓલરેડી એડ કરી દીધેલી છે.